હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા ચેનલમાં। આજે આપણે બનાવશું અડદિયાની રેસીપી। આજે હું તમારી સાથે શેર કરીશ પરફેક્ટ માપ સાથે અડદિયા બનાવવાની રીત। ચાલો શરૂ કરીએ અડદિયા બનાવવાનું। અડદિયા બનાવવા માટે મેં અડધો કિલો અડદનો લોટ, અડધો કિલો ખાંડ, અડધો કિલો ઘી, બદામના ટુકડા, અડદિયાનો મસાલો, કાજુના 2 ભાગ કરીને લઈ લીધા છે, કટ કરેલા કાજુ, ગુંદ અને 4 ચમચી જેટલું દૂધ લઈ લીધું છે। હવે ગેસની ફ્લેમને ઓન કરશું અને એક બકડિયાને ગરમ કરવા રાખી દઈશું। તેમાં સૌથી પહેલાં દૂધ એડ કરશું, તે પછી એમાં જેટલું દૂધ છે એ જ માપથી ઘી એડ કરશું। 4 મોટી ચમચી જેટલું મેં અહીંયા દૂધ લીધું હતું, એટલું જ હું આમાં ઘી એડ કરીશ। હવે આને એકવાર મિક્સ કરી અને એકવાર ઉબાળ આવી જાય ત્યાં સુધી પકાવી લેશું। હવે આ દૂધમાં એક ઉબાળ આવી ગયો છે। હવે ગેસની ફ્લેમને બંધ કરી અને અડદનો લોટ એડ કરશું। હવે આ બધા જ લોટને સારી રીતે મિક્સ કરી લેશું। જ્યારે આપણે આમાં લોટ એડ કરીએ ત્યારે હંમેશા ગેસની ફ્લેમને બંધ કરી તે પછી જ લોટ એડ કરવાનો। તે પછી આ રીતે લોટને સારી રીતે મિક્સ કરી લેવાનો। આ રીતે આપણે આ અડદના લોટમાં ધાબો દેવાનો છે। આ રીતે ધાબો દેવાથી અડદિયા છે દાણેદાર બનશે। જો તમારે કંદોઈ જેવા પરફેક્ટ અડદિયા બનાવવા હોય તો લોટમાં આ રીતે ધાબો દેવો એ જરૂરી છે। આ રીતે લોટને મિક્સ કરતા જઈ અને મોટા ગઠ્ઠા છે આપણે તોડી લેવાના છે। તમે જોઈ શકો છો જે આપણે દૂધ અને ઘીનું મિક્સર એડ કર્યું હતું એ બધું જ મિક્સર લોટમાં અબ્ઝોર્બ થઈ ગયું છે અને લોટ છે ઠંડો પણ થઈ ગયો છે। હવે આ રીતે હાથેથી મોટા ગઠ્ઠા છે તોડી લેશું। હવે થોડો લોટને હાથમાં લઈને હું આ રીતે મુઠ્ઠી બાંધીશ। તમે જોઈ શકો છો મુઠ્ઠી છે બંધાઈ રહી છે, એટલો આપણે આમાં ધાબો દઈ લેવાનો। હવે આ લોટને આપણે સારી લેશું। જો તમારે આ લોટને સારીને લેવો હોય તો તમે સારીને લઈ શકો છો, નહીંતર તમે એમને એમ પણ આ લોટને લઈ શકો છો। હું અહીંયા આ લોટને સારીને લઉં છું। આ રીતે લોટને એકવાર સારીને લેવાથી કોઈ પણ મોટા ગઠ્ઠા હોય તો એને આપણે હાથેથી તોડી લેવાના। જો તમારી પાસે મોટી ચાયણી હોય તો એનાથી સારી લેવાનો, જેથી આ નાના ગઠ્ઠા છે એ ચાયણીમાં નીકળી જાય। મારી પાસે અહીંયા નાની ચાયણી છે તો એમાંથી આ નાના ગઠ્ઠા નીકળશે નહીં, તો હું આ બધા જ ગઠ્ઠાને આમ જ લોટમાં એડ કરી દઈશ। હવે આ લોટ છે સારીને તૈયાર કરી લીધો છે। આને હવે એક સાઈડમાં રાખી અને એક બકડિયામાં ઘી ગરમ કરવા રાખી દઈશું। જ્યારે ઘી ગરમ થઈ જાય તે પછી આ રીતે થોડો થોડો ગુંદ એડ કરી અને ગુંદને ફ્રાય કરી લઈશું। ગુંદને આ રીતે થોડો થોડો કરી અને એડ કરવાથી ગુંદ છે સરસ છૂટો છૂટો પડી જશે અને સારી રીતે તળાઈને તૈયાર થઈ જશે। તમે જોઈ શકો છો આ રીતે ગુંદનો દાણો દાણો અલગ થઈ ગયો છે અને કેવો સરસ ગુંદ છે તળાઈને તૈયાર થઈ ગયો છે। હવે આ ગુંદને એક પ્લેટમાં કાઢી લઈએ। આ જ રીતે બધો જ ગુંદ તળીને તૈયાર કરી લઈશું। જો આપણે એકસાથે બધો જ ગુંદ તળવા માટે એડ કરશું તો ગુંદ છે ચોટી જશે અને સરખો તરાશે પણ નહીં। તમે જ્યારે પણ ગુંદને તળતા હોય ત્યારે આ રીતે તળશો તો ગુંદ છે છૂટો છૂટો અને સરસ તળાઈને તૈયાર થઈ જશે। આ રીતે હું બધા જ ગુંદને તળીને તૈયાર કરી લઈશ। હવે ગેસની ફ્લેમને ધીમી રાખી અને આ જ ગરમ ઘીમાં આપણે લોટ એડ કરવાનો છે। આપણે જે ધાબો દઈને લોટ તૈયાર કર્યો હતો એ લોટને આપણે ઘીમાં એડ કરવાનો છે। હવે આ રીતે મિક્સ કરતા જઈ અને લોટને સારી રીતે શેકી લેવાનો છે। આ રીતે લોટ એડ કરી એકવાર મિક્સ થઈ જાય તે પછી ગેસની ફ્લેમને મીડિયમ રાખી દેવાની। આ રીતે હલાવતા જઈ અને લોટને શેકી લેવાનો છે। પહેલાં તો લોટ છે બધું જ ઘી પી જશે અને જેમ જેમ લોટ શેકાવા લાગશે તેમ તેમ એમાંથી ઘી છૂટું પડવા લાગશે। લોટને શેકતા અહીંયા 3 મિનિટ જેવું થઈ ગયું છે અને લોટમાંથી ઘી છે છૂટું પડવા લાગ્યું છે। આ જ રીતે મિક્સ કરતા જઈ અને લોટને શેકી લેવાનો। તમે જોઈ શકો છો કે લોટ છે કેટલો લાઇટ થઈ ગયો છે। જેમ જેમ લોટ શેકાતો જશે તેમ તેમ લોટનો કલર પણ ચેન્જ થતો જશે અને લોટ છે લાઇટ થવા લાગશે અને સરસ રીતે ફૂલવા લાગશે। તમે જોઈ શકો છો ધીરે ધીરે લોટ કેટલો લાઇટ થવા લાગ્યો છે। હવે આને શેકતા 5 મિનિટ જેવું થઈ ગયું છે। હવે આમાં ડ્રાયફ્રૂટ એડ કરશું। સૌથી પહેલાં કાજુ એડ કરી એને મિક્સ કરી લેશું। તે પછી આમાં બદામ એડ કરશું। આ રીતે 60% જેટલો લોટ શેકાઈ જાય ત્યારે આપણે ડ્રાયફ્રૂટ એડ કરી દેવાના, જેથી ડ્રાયફ્રૂટ પણ હારે શેકાઈને તૈયાર થઈ જશે। જો તમારે આ રીતે એડ ના કરવા હોય તો તમે
ઘીમાં અલગથી પણ ફ્રાય કરીને એડ કરી શકો છો. જ્યારે આપણે ગુંદને ફ્રાય કર્યો તે પછી તમારે ડ્રાયફ્રૂટને ફ્રાય કરી લેવાના. આ રીતે આ લોટનો કલર છે ગોલ્ડન બ્રાઉન જેવો થવા લાગ્યો છે. લોટ છે 75% જેટલો શેકાઈ ગયો છે. હવે આમાં આપણે થોડો માવો એડ કરશું. માવો મેં અહીંયા ઘરે બનાવીને તૈયાર કર્યો છે અને આ મોરો માવો છે. તો આ રીતે આ બધો જ માવો એડ કરી દેવાનો. અંદાજે આ 100 ગ્રામ જેટલો માવો છે. આ બધા જ માવાને હું એડ કરી દઈશ. હવે આને મિક્સ કરી અને થોડીવાર માટે પકાવી લેવાનો. આ રીતે માવો એડ કરવાથી અડદિયા છે એ બજારમાં મળે એવા જ સરસ બનીને તૈયાર થશે. હવે આ લોટને આ રીતે હલાવતા જઈ અને થોડીવાર માટે પકાવી લેવાનો. અને આ રીતે આપણે અડદિયા માટે લચકો બનાવીને તૈયાર કરી લેવાનો છે. તમે જોઈ શકો છો આ લોટનો કલર છે લાઇટ બ્રાઉન થવા લાગ્યો છે અને લોટ છે સરસ શેકાઈને તૈયાર થઈ ગયો છે અને એમાં કણી પણ દેખાવા લાગી છે. હવે આ સ્ટેજમાં ગેસની ફ્લેમને બંધ કરી દેવાની અને આ રીતે થોડીવાર માટે લોટને હલાવતા રહેવાનું, જેથી બકડિયાના તળામાં લોટ છે ચોટે નહીં. તે પછી એક મોટા વાસણમાં લોટને કાઢી અને એને ઠંડો થવા માટે રાખી દઈશું. ત્યાં સુધી ચાસણી બનાવીને તૈયાર કરી લઈએ. ચાસણી બનાવવા માટે આપણે જે માપમાં ખાંડ લીધી હતી એને બકડિયામાં એડ કરી અને ખાંડ ડૂબી જાય એટલું જ પાણી એડ કરશું. તે પછી આને આ રીતે મિક્સ કરતા જઈ અને થોડી વાર માટે પકાવી લેશું. આ રીતે થોડી જ વારમાં બધી જ ખાંડ છે ઓગળી જશે. તે પછી થોડી વાર માટે આપણે આને પાકવા દેશું. હવે આને એકવાર ચેક કરી લેશું. તમે જોઈ શકો છો આ રીતે એક તારની ચાસણી છે બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આ ચાસણી છે પરફેક્ટ છે. હવે ગેસની ફ્લેમને બંધ કરી દેશું અને ચાસણીને શેકેલા લોટમાં એડ કરી દેશું. આ રીતે એકસાથે આપણે બધી જ ચાસણી એડ કરી દેવાની છે. હવે આ ચાસણીને લોટમાં મિક્સ કરી લેવાની. આ રીતે બધા જ લોટમાં ચાસણીને સારી રીતે મિક્સ કરી લેવાની છે. તમે જોઈ શકો છો અત્યારે આ અડદિયાનો કલર છે એ બ્રાઉન જેવો દેખાય છે, પણ જેમ ચાસણી અને ઘી ઠરશે તેમ અડદિયાનો કલર પણ ચેન્જ થઈ જશે. હવે આ લચકાને અડધી કલાક માટે ઠંડો થવા માટે રાખી દેવાનો. અડધી કલાક પછી તેમાં ગુંદ એડ કરશું. લચકો છે એ 50% જેટલો ઠંડો થઈ ગયો છે. હવે આમાં ગુંદ એડ કરી અને ગુંદને સારી રીતે મિક્સ કરી લઈએ. તમે આમાં ગુંદને કૂટડીને પણ એડ કરી શકો છો. આ રીતે ગુંદને આ મિક્સરમાં સારી રીતે મિક્સ કરી લેવાનો છે, જેથી બધા જ મિક્સરમાં ગુંદ છે મિક્સ થઈ જાય. તે પછી આમાં અડદિયાનો મસાલો એડ કરશું. મસાલો તમે તમારી પસંદ અનુસાર વધારે કે ઓછો એડ કરી શકો છો. આ રીતે મસાલાને પણ મિક્સ કરી લેશું. આ રીતે આ અડદિયા બનાવવા માટેનો લચકો બનીને તૈયાર થઈ ગયો છે. હવે આને અડધી કલાક માટે ઠંડો થવા દઈએ. અડધી કલાક પછી એક પ્લેટમાં ઘી લગાડી અને આ રીતે લચકાને લઈ લેવાનો. તે પછી આ રીતે હાથેથી થોડા લચકાને લઈ અને ગોળ ગોળ ફેરવતા જવાનું અને આંગળીઓથી પ્રેસ કરતા જવાનું. હવે એમાં કાજુનો ટુકડો એડ કરી આ રીતે સેટ કરી દેવાનો. આ રીતે અડદિયા બનાવી લેવાના. હવે આ અડદિયાને લઈ અને આપણે એક પ્લેટમાં સેટ કરતા જશું. આ રીતે બધા જ અડદિયા બનાવીને તૈયાર કરી લઈશું. તમે પણ એકવાર આ રીતે અડદિયા બનાવીને જરૂરથી ટ્રાય કરજો. અને આજની મારી આ રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આવા જ રેસીપીના વિડીયો જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પ્રેસ કરજો. સાથે જ ઓલ પર ક્લિક જરૂરથી કરી લેજો, જેથી મારા આવનારા બધા જ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે. આ રીતે આ અડદિયા બનીને તૈયાર છે. 24 કલાક પછી આ સારી રીતે સેટ થઈ જશે અને સરસ બનીને તૈયાર થઈ જશે. અને જેમ જેમ ઘી જામતું જશે તેમાં આનો કલર પણ ચેન્જ થઈ અને માર્કેટ જેવા અડદિયા બનીને તૈયાર થઈ જશે.